પ્રેગ્નન્સી કેવી રીતે રહી જાય, શું ધ્યાન રાખવું જોઈએ એના વિશે ડિસ્કસ કરીએ. મોસ્ટ કોમનલી અનપ્લાન પ્રેગ્નન્સી, જ્યારે ન્યૂલી મેરિડ કપલ કે જે લોકોને આના વિશે નોલેજ નથી હોતું કે પ્રિકોશન શું યુઝ કરવાના, ફર્ટાઇલ પીરિયડ શું છે, તે અત્યારે જ્યારે પ્રેગ્નન્સી પ્લાન જ નથી કરતા અને પ્રેગ્નન્સી રહી જતી હોય, આવા કેસમાં કે જે લોકો કશું ઇનિશિયલી મેરેજ પછી જે સેક્સ્યુઅલ રિલેશન રાખતા હોય અને પ્રેગ્નન્સી રહેતી હોય, એ એક કોમન રીઝન છે. બીજું, ડિલિવરી પછી જ્યારે બાળકને દૂધ આપતા હોય કે જ્યારે નોર્મલ કેસમાં મેન્સીસ શરૂ થતું નથી હોતું ડિલિવરી પછી 6 મહિને, 8 મહિને, વર્ષે, એવા કેસમાં લેક્ટેશનલ એમોનિયા કહેવાય, એવા કેસમાં મેન્સીસ ના આવ્યું હોય તો પણ પ્રેગ્નન્સી રહી જતી હોય છે. ત્રીજી વસ્તુ કે કોઈ ગર્ભનિરોધક વસ્તુ વાપરતા હોય, જેમ કે કોપરટી પહેરાઈ હોય પણ ચેક ના કરાય, કોપરટી ખસી ગઈ હોય, નીકળી ગઈ હોય, કે ગર્ભનિરોધક ગોળી એટલે કે ગર્ભનિરોધક ગોળી માલા ગોળી કેવું લેતા હોય અને ઇરેગ્યુલર લેતા હોય અને પૂરા મહિને ના લે, આખો મહિનો ના લે અને વચ્ચે ભૂલી જાય, તો એવા કેસમાં પણ પ્રેગ્નન્સી રહેતી હોય. કોન્ડોમ્સ ફાટી જતો હોય તો પણ પ્રેગ્નન્સી રહી શકે. પ્લસ જે સ્ત્રીની સાયકલ, મેન્સ્ટ્રુઅલ સાયકલ ઇરેગ્યુલર છે, કે જે 35 દિવસે, 45 દિવસે, 2 મહિને પ્રેગ્નન્સી મેન્સીસ આવતું હોય છે, એવા કેસમાં એ લોકોને ફર્ટાઇલ પીરિયડ નક્કી નથી હોતો, તો એવા કેસમાં ઓવ્યુલેશન ગમે ત્યારે થાય અને પ્રેગ્નન્સી રિલેશનમાં જો પ્રિકોશન ના રાખે તો પ્રેગ્નન્સી રહેતી હોય છે. રેર કેસમાં કોઈકને બાળક બંધ કરવાનું ઓપરેશન ફેલ થાય તો એવા કેસમાં પ્રેગ્નન્સી રહેતી હોય. અને જ્યારે મેઇન લેટ એજ અરાઉન્ડ 40, 42, 45, કે જ્યારે મેન્સ્ટ્રુઅલ સાયકલ ઇરેગ્યુલર થતું હોય, ત્યારે એક બિંદાસ થઈ જતા હોય કે હવે આ એજમાં તો શું પ્રેગ્નન્સી રહે, અને ત્યારે કોઈક કેસમાં અનનેચરલ કે અનવોન્ટેડ પ્રેગ્નન્સી રહી જતી હોય છે. તો આ બધા કોમનસ રીઝન છે, આ બધા કોમનસ સિનારીઓ છે કે જ્યારે અનપ્લાન પ્રેગ્નન્સી કે અનવોન્ટેડ પ્રેગ્નન્સી રહી જતી હોય છે. થેન્ક યુ.